વાઘોડિયા રોડ પરના કલા દર્શન પાસે મહાદેવજીનું મંદિર આવેલું છે. સરકારની જગ્યામાં છે કરી ને મહાદેવજીને લેન્ડ ગ્રેબિંગની નોટિસ ચોંટાડી દીધી. મહાદેવજી જીવતા નથી તો એમના મંદિર પર ચોંટાડી દીધી. હવે જ્યારે મહાદેવજીનું મંદિર જે 24 કલાક ખુલ્લું રહે છે, લોકોને દર્શન 24 કલાક આપતા હોય છે, તે બધા જ જાણે છે. તો એ સર્વ જાતિના લોકો માટેનું આ ખુલ્લું રહેતું મંદિર હતું, એને નોટિસ આપી. તો બીજી તરફ તાંડરજાના ટીપી 22માં ફાઇનલ પ્લોટ 90 જે કોર્પોરેશનની માલિકીનો છે અને 12 વર્ષથી જેની ઉપર યુસુફ પઠાણે દબાણ કરીને પોતાનું કમ્પાઉન્ડ કરીને ખાનગી ઉપયોગ કરી રહ્યો છે, તો આને માટે કૃપા દ્રષ્ટિ કેમ? અને નોટિસ સુદ્ધા આપતા નથી, એની પાસેથી એ તોડીને લેતા નથી, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ દાખલ નથી કરતા. હવે યુસુફ પઠાણ હાઈકોર્ટમાં ગયો તો હાઈકોર્ટમાંથી કોઈ ઓર્ડર કે કોઈ સ્ટે એવો નથી કોર્પોરેશનને કે તોડી ના શકે. આજે પણ કોર્પોરેશન તોડી શકે, હાઈકોર્ટનો કોઈ જ ઓર્ડર નથી, કેમ કે એની પાસે માલિકી પુરાવા નથી. પણ જાણી જોઈને એને બચાવી રાખેલો છે. આ કૃપા દ્રષ્ટિ મ્યુનિસિપલ કમિશનરને આ બધા યુસુફ પઠાણ પર કેમ રાખે છે? એક સૌથી મોટો સવાલ છે. યુસુફ પઠાણ ઉપર સૌથી પહેલી ફરિયાદ ભાજપના જ એક પૂર્વ કોર્પોરેટરે લેખિતમાં આપેલી હતી અને આ ફરિયાદ જોઈને એક બીજા ચાલુ રનિંગ કોર્પોરેટરને એમ લાગ્યું કે હું રહી ગયો આ ઇસ્યુમાંથી, તો દોડીને કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવા ગયેલા હતા. આ બંને જણને પાછળથી કોનું દબાણ આવ્યું તો ચૂપ થઈ ગયા. તો યુસુફ પઠાણ ઉપર ભાજપા જે હિન્દુત્વના નામે ચાલતી સરકાર એ યુસુફ પઠાણને નોટિસ આપતી નથી, લેન્ડ ગ્રેબિંગ કરવા દે છે અને મહાદેવને નોટિસ આપે છે. તો એ કૃપા દ્રષ્ટિ કયા કારણે? તો આ યુસુફ પઠાણનું દબાણ તોડી નાખવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબને પત્ર લખ્યો છે. અને જો આની પરનું દબાણ નહીં તોડે તો અમે વિશ્વામિત્રી બચાવ સમિતિ જનજાગૃતિ અભિયાન કરીને લોકોને દેખાડીશું કે આ સરકાર કેવી ચાલે છે કે જે મહાદેવને નોટિસ આપે છે ને યુસુફ પઠાણને બચાવે છે.